કંજક્ટિવાઇટિસ એટલે જે આંખો આવે એ ફક્ત બાળકોને જ આવે? જે લોકોને આંખો છે એ બધા લોકોને આંખો આવી શકે છે. અગર કોઈને કંજક્ટિવાઇટિસનો ચેપ લાગી ગયો છે તો એમની આંખોમાં હું જોઈશ તો શું મને પણ ચેપ લાગી જશે? એ માત્ર ગોવિંદાને જ લાગે, કારણ કે એ જ એકલો આંખોથી ગોળીઓ મારે છે. કોઈ પણ વ્યક્તિની આંખો જો લાલ થઈ જાય છે તો એ ફક્ત કંજક્ટિવાઇટિસ જ હોય છે? બિલકુલ એવું નથી. આંખો લાલ થવી એ એક સિમ્ટમ હોય છે અને કંજક્ટિવાઇટિસ એ અલગ રોગ છે. ઘણા બધા રોગોમાં જે છે આંખો લાલ થઈ શકતી હોય છે. મને મારી આંખોને ચોળવાની આદત નથી તો શું મને કંજક્ટિવાઇટિસ ક્યારેય નહીં થાય? બિલકુલ એવું નથી હોતું. બીજી કોઈ જગ્યાએથી જો કદાચ તમારે જો હાથ અડેલો હોય ને એ આંખે લાગી જતો હોય, જે ચેપવાળો જે જંતુ જે છે તમારા આંખમાં જતા રહે તો એનાથી પણ આંખો લાગી શકતી હોય છે. એકલી આંખો ચોળવાથી આંખ નથી આવતી. કોઈ પણ વ્યક્તિને આંખ આવે છે તો એ ચશ્મા પહેરે છે કારણ કે એનાથી એનો ચેપ બીજા વ્યક્તિને ના લાગે. તો અગર જો મને આંખ હજુ સુધી આવી નથી અને મારે ચેપ નથી જોઈતો તો હું અત્યારથી ચશ્મા પહેરી રાખીશ તો મને ચેપ નહીં જ લાગે ને? આંખને અડશો નહીં તો ચેપ નહીં લાગે. જો તમે જે ચશ્મા પહેરેલા છે એ ચશ્મા પર બી કોઈને જે ચેપ લાગેલો છે, એણે હાથ અડાડેલો છે ને એ ચશ્મા તમે પહેરી લીધા તો એ ચશ્મા પણ તમને જે છે ચેપ લગાડી શકે છે. આ આંખો આવે છે કેમ અને એનાથી હું કઈ રીતે બચી શકું? એના માટે તો તમારે આખો વિડીયો જોવો પડશે. હું શોર્ટમાં નહીં કહી શકું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અત્યારે આપણું ઘર હોય, સ્કૂલ હોય કે ઓફિસ હોય, એકાદ બે વ્યક્તિને આંખો તો આવી જ હશે અને એનાથી આપણને ડર લાગતો બી હશે. એટલે જ આપણને આંખો આવે છે કેમ, એનાથી કઈ રીતે બચાય અને એના સિવાય આ ઇન્ફેક્શન ફેલાય છે કઈ રીતે, એને લઈને ઘણા બધા પ્રશ્નો છે મને. આ દરેક પ્રશ્ન પૂછવા માટે એક બહુ જ સ્પેશિયલ આંખોના સ્પેશિયલિસ્ટ, આપણી આંખોના પડદાના ડોક્ટર એટલે રેટિનાના ડોક્ટર એવા ડોક્ટર પાર્થ રાણા સાથે આપણે આવ્યા છે. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો છે. ડોક્ટર પાર્થ રાણા નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલથી આપણી સાથે જોડાયા છે. નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ ગુજરાતનું એકમાત્ર હોસ્પિટલ છે જ્યાં 3D સર્જરી થાય છે અને ડોક્ટર પાર્થ રાણાએ ગુજરાતમાં હાઈએસ્ટ 3D સર્જરીઝ આંખોની કરેલી છે. એમણે એમના પોતાના શોધેલા નેત્રમણી અને બીજા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેમનું પેટન્ટ ફ્રી ઓફ કોસ્ટ કરી દીધા છે, રોયલ્ટી ફ્રી કરી દીધા છે, જેના લીધે દેશભરમાં ઘણા બધા આંખોના ડોક્ટર્સ એમની શોધેલી ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરીને લોકોને સાજા કરે છે. ડોક્ટર પાર્થ રાણાએ નેત્રાલયનું એક એપ પણ બનાવ્યું છે જેનાથી આપણને ખબર પડી શકે આપણી આંખોમાં કઈ તકલીફ હોય તો કે પછી આંખોને સાજી કઈ રીતે રાખવાની. ને એ એપ જો તમારે ડાઉનલોડ કરવું છે તો સ્ક્રીન ઉપર દેખાય છે QR કોડને સ્કેન કરીને ડાઉનલોડ કરી શકો છો કે પછી એન્ડ્રોઈડ ડિવાઇસીસમાં પ્લે સ્ટોરમાં નેત્રાલય સર્ચ કરશો તો આ એપ તમને દેખાઈ જશે. હવે સર, સૌથી પહેલો પ્રશ્ન આ કંજક્ટિવાઇટિસને લઈને જે હું પૂછવા માંગુ છું ને એ છે કે આ કંજક્ટિવાઇટિસ હોય શું? આ કંજક્ટિવાઇટિસ એટલે શું છે કે કંજક્ટાઇવા એ આંખની ઉપરની એક પાતળી ચામડી છે. એ જે પાતળી ચામડી હોય એને જ્યારે ઇન્ફેક્શન થાય એની અંદર કે એની અંદર સોજો આવે એને આપણે જે છે કંજક્ટિવાઇટિસ તરીકે કહેતા હોઈએ છીએ, જેને નોર્મલી આપણે આંખ લાલ થાય એ રીતે આપણને દૂરથી દેખાતું હોય છે. તો આ કંજક્ટિવાઇટિસ થાય છે કેમ? આ કંજક્ટિવાઇટિસના ઘણા બધા કારણ હોય છે. આ કોઈને એલર્જી થઈ હોય તો એનાથી પણ થઈ શકે, વાયરસથી પણ થઈ શકે, બેક્ટેરિયાથી પણ થઈ શકે. અત્યારે જે સૌથી કોમન જે લોકોને થઈ રહ્યું છે ને એ વાયરસથી થઈ રહ્યું છે, જે એડેનો વાયરસ કહેવાય. એટલે કે જે આપણે શરદી ખાંસી જે કોમન કોલ્ડ જે કરતો હોય એ વાયરસ જે હોય છે ને એના જે ઇન્ફેક્શનથી આંખની અંદર જ્યારે ઇન્ફેક્શન થાય તો એ આંખની અંદર સોજા કરે છે, આંખની ઉપરની ચામડી સૂજી જાય છે અને જે આપણે લાલ દેખાય છે જેને આપણે કંજક્ટિવાઇટિસ કહીએ છીએ. સર, આ કંજક્ટિવાઇટિસ એટલે આંખો આવે, એના લક્ષણો એટલે સિમ્પટમ શું હોય? આના સિમ્પટમ્સ જે છે શરૂઆતના સ્ટેજીસની અંદર જો જોઈએ ને તો આંખો લાલ થાય છે એની અંદર. એનાથી આગળ જે થોડા ઘણા જે છે ચીપડાને એવું આવવાનું ચાલુ થાય. ઘણા લોકોને આંખમાં ખૂંચતું હોય કે બળતરા થતી હોય એવું પણ ફીલ થતું હોય છે. સવારના ટાઈમે આંખો ચોંટી જતી હોય છે ચીપડાના કારણે, આંખો જલ્દી ખુલી નથી શકતી હોતી. એનાથી આગળના સ્ટેજમાં જ્યારે લોકોને વધે છે તો આંખનો આગળનો ભાગ જેને કોર્નિયા કહેવામાં આવે, જે પારદર્શક એક અંગ છે એની ઉપર જે છે સફેદ ટપકા નાના નાના બનવાના ચાલુ થાય છે. આ જે સફેદ ટપકા જે છે એ ધીમે ધીમે ભેગા થાય અને ત્યાં આગળ એક સફેદ કલરનું ફૂલું પણ પડી જતું હોય છે અને આના કારણે જે છે એ જોવામાં તકલીફો પડે છે. ખાસ કરીને જ્યારે તડકામાં જાય કે કોઈ બ્રાઇટ લાઇટની સામે ઊભા હોય ત્યારે આંખો ખુલી નથી શકતી હોતી, જેને ફોટોફોબિયા કહેવામાં આવતું હોય છે. એનાથી આગળ જ્યારે આ ફૂલ્લું આખું પડી ગયેલું હોય તો એ ફૂલ્લું પડી ગયું હોય એના માટે જો
બેક્ટેરિયાનું ઇન્ફેક્શન એની ઉપર થઈ ગયું હોય તો આપણે એની ટ્રીટમેન્ટ કરવી પડે ને ઘણી વખત જે છે કોર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ પણ આમાં કરવું પડતું હોય છે. તો સર આટલું આગળ મારે અગર નથી વધવા દેવું તો કેવો લક્ષણ દેખાય ત્યારે મારે ડોક્ટર પાસે જવું જોઈએ? આમાં સૌથી પહેલી જે જરૂરી વાત છે કે આંખ એ આપણા શરીર માટેનું બહુ જરૂરી અંગ છે. દ્રષ્ટિ છે તો સૃષ્ટિ છે. હવે તમે જો ટાઈમે એક વખત જ્યારે તમને આંખમાં બળતરા ચાલુ થાય કે આંખમાં ખૂંચવાનું ચાલુ થાય અને તમે તરત જ જે છે ડૉક્ટરની પાસે પહોંચો તો જે છે અમે એને સારી રીતે ટ્રીટ કરી શકતા હોઈએ છીએ. જેમ હું નેત્રાલયની અંદર આજે કહું તો જેવા મારી પાસે આ પેશન્ટ્સ આવે છે કે જેમને આંખમાં બળતરા થાય છે, ખૂંચે છે, તમે એમના એન્ટીરિયર સેગમેન્ટ એટલે આંખના આગળના ભાગના જે છે એ અમુક ફોટોસ કરીને રાખતા આવીએ છીએ અને એમની ટ્રીટમેન્ટ ચાલુ કરતા આવીએ છીએ. અને જ્યારે પેશન્ટ નેક્સ્ટ ટાઈમ પાછું મારી પાસે આવે છે ત્યારે એ જ ફોટાની સાથે કમ્પેર કરીને જે છે અમે પણ જોઈ શકીએ છીએ, પેશન્ટ પણ જોઈ શકે છે કે એમને જે આ રોગ જે છે એ આગળ વધી રહ્યો છે કે નથી વધી રહ્યો. જો આ રોગ આગળ ના વધતો હોય તો જઈને આપણે કોઈ વધારે ચિંતાની વાત નથી હોતી. જો આગળ વધતો હોય તો અમે અમુક ભારે દવાઓથી પણ એને કંટ્રોલ કરી આપી શકીએ છીએ કે આગળ જતાં બહુ મોટી પ્રોબ્લેમ ના થાય અને દ્રષ્ટિમાં કોઈ મોટું નુકસાન ના થાય. સર તમે આ ટ્રીટમેન્ટની વાત કરી તો કંજક્ટિવાઇટિસ એટલે આંખો આવે એનું ટ્રીટમેન્ટ શું હોય? કંજક્ટિવાઇટિસ જે છે ને એ વાયરસના કારણે જો થયું હોય ને તો બેઝિકલી એ સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ છે. સેલ્ફ લિમિટિંગ ડિઝીઝનો મતલબ શું થાય કે એની જાતે ધીમે ધીમે કરતાં એ મટી જતું હોય. પણ એને જે છે ને આપણે સરખી રીતે એમાં જે સિમ્ટમ્સ આવ્યા હોય સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહેવાય. એટલે સિમ્ટમ્સ જે આવી રહ્યા હોય કે આંખમાં બળતરા થાય છે, આંખમાં ખૂંચે છે કે જઈને જે ચીપડા આવે છે કે આ બધી વસ્તુઓનું સિમ્ટોમેટિક સરખી રીતે અમારે ટ્રીટમેન્ટ આપવી પડે. આ એકચ્યુઅલી વાયરસથી થઈ રહ્યું છે. વાયરસને મારવા માટેની એન્ટીવાયરસ જે દવાઓ આવે એ અમારે આની અંદર આપવાની જરૂર નથી હોતી. પણ જે આ સિમ્ટમ્સ આવ્યા છે એને જો અમે સારી રીતે કંટ્રોલ કરી લઈએ ને તો એ એક સ્ટેજ આગળ વધતા અને અટકાવી દે છે. એટલે જો એના એ સ્ટેજમાં કોઈને મટી જાય તો બહુ વધારે પ્રોબ્લેમ ના થાય અને વધારે જે છે એ પ્રોબ્લેમ્સ વગર તમારો રોગ શાંતિથી મટી જાય. એટલે આની અંદર જે છે અમે બેઝિકલી જે અમુક ડ્રોપ્સ આપતા આવીએ છીએ જેની અંદર આંખમાં બળતરાને થતી હોય એ મટી જતી હોય છે. સાથે જઈને અમુક ગોળીને આપતા આવીએ જેનાથી આંખમાં ખૂંચવાનું હોય કે જે દુખાવો હોય એ કંટ્રોલમાં આવતું હોય છે. અને જે છે ઠંડા જે બરફ હોય એનાથી શેક કરવાનું પણ અમુક પેશન્ટ્સને કહેતા આવીએ છીએ જેનાથી જે છે સોજા જે છે જલ્દીથી ઘટી શકે છે. તો હવે જો કોઈ પણ વ્યક્તિને ઇન્ફેક્શન થયું છે આંખોમાં તો એમણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? જે લોકોને પણ આંખમાં ઇન્ફેક્શન થયું છે એમને સૌથી પહેલી વસ્તુ જે છે કે એમને એમના જે પરિવારજનો છે કે જે એમને સર્કલમાં જે લોકો છે એ બધા લોકોને બચાવવાની જરૂર છે એમના પોતાના રોગથી. જેવી રીતે આપણે કોરોનામાં કરેલું છે આપણને પહેલાં ખ્યાલ જ છે કે કેમ લોકડાઉન કરવામાં આવ્યું હતું કે આપણને જે છે ઘરમાં રાખવામાં આવે કે આપણે એક ચેઇન બ્રેક કરીએ કે જે લોકોને ઇન્ફેક્શન છે એનાથી દૂર રહીએ, જે લોકોને ઇન્ફેક્શન થયું છે એમને બાકી બધાથી દૂર રાખીએ કે આગળ રોગ ફેલાતો અટકે. સેમ આની અંદર આ જ વસ્તુ કરવાની જરૂર છે. જે લોકોને પણ ઇન્ફેક્શન થયું છે પહેલાં તો એમનું જે બી વસ્તુઓ વાપરેલી છે કે એમનો જે રૂમાલ વાપરેલો હોય કે એમનો કોઈ બી નેપકિન વાપરેલો છે કે એમનો ટુવાલ વાપરેલો છે કે એમના ઓશિકાના કવર છે, જે બી વસ્તુઓ એ વાપરી રહ્યા છે જેના કોન્ટેક્ટમાં એમનો ફેસ આવી રહ્યો છે એ દરેક વસ્તુઓ જે છે એમને દૂર રાખવી જોઈએ. બીજી વસ્તુ છે કે એમને પોતાની ટ્રીટમેન્ટ માટે જે છે એ સરખી રીતે ડૉક્ટર પાસેથી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ઘણા લોકો જે છે એ સૌથી પહેલાં ઘરગથ્થા ઇલાજ જે છે ને ઘણા બધા કરવાના ટ્રાય કરે છે અને જેમાં જે છે એમને પ્રોબ્લેમ્સ વધતી જતી હોય છે ને પછી જે એડવાન્સ સ્ટેજ લઈને ડૉક્ટર પાસે પહોંચે છે એ અમારા માટે સૌથી પ્રોબ્લેમેટિક વસ્તુ હોય છે. આપણે ઘરમાં જે કોઈને બી જે છે ચપ્પલ તૂટી ગયો તો આપણે સૌથી પહેલાં મોચી પાસે જઈએ, પણ ક્યારે પણ જે છે આપણને શરીરમાં કંઈ થાય ને તો એ ડૉક્ટર પાસે પહેલાં ના પહોંચીએ, આપણે જાતે ઇલાજ કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ ને એ સૌથી ખરાબ વસ્તુ છે. એટલે આ મેઇન વસ્તુ આની અંદર એ છે કે તમારે જે છે પહેલાં ડૉક્ટર જોડે જઈને ઇલાજ કરાવવો જોઈએ. બીજી અમુક વસ્તુઓ જે છે ને અમુક લોકો જે સૌથી ખરાબ આદત હોય છે કે એમના જે છે જૂના વાપરેલા ડ્રોપ્સ જો ઘરમાં પડ્યા હોય એ 2 મહિના 2 વર્ષ કે ગમે તેટલા જૂના પડ્યા હોય પણ એની અંદર દવા બચેલી છે તો એ પહેલાં નાખવાનો ટ્રાય કરે જાતે કે મને પહેલાં ડૉક્ટરે આપ્યા હતા ને ચલો હું આજે નાખી દઉં. તો પહેલાં જે છે ને એ ડ્રોપ્સ એ લોકોને જે છે ઘણું નુકસાન કરતા હોય છે ને એના કારણે પણ પ્રોબ્લેમ થતી હોય છે. એટલે જઈને એમને ડૉક્ટરને બતાવી અને ફ્રેશ દવા લાવીને પછી નાખવી જોઈએ. અને બીજું કે ઘરમાં 4 જણાને રોગ ફેલાયેલો છે તો તમે 4 જણા માટે જે છે ઘણી વખત એવું હોય કે એક જ ડ્રોપ્સથી જે છે ને બધાને ટીપા નાખતા આવીએ. હવે એક જ ડ્રોપ્સથી બધાને ટીપા નાખીએ છીએ એટલે એક જેને મટવા આવ્યું છે તમે જેને હમણાં શરૂઆત થઈ છે એને ડ્રોપ્સ નાખેલું જે છે તમે એ વાપરેલો ડ્રોપ આમને નાખવા જાઓ એટલે જેને મટવા આવ્યું છે ને એને પણ જે છે ફરીથી વાયરસનું નવું ઇન્ફેક્શન લાગે. એટલે તમારા ઘરમાં જે છે ને એ સર્કલમાં ફર્યા જ કરે એ વાયરસ. એટલે એના માટે જે છે ને દરેક જણા જે લોકોને ઘરમાં ઇન્ફેક્શન લાગ્યું છે બધાની દવાઓ અલગ અલગ રાખવી જોઈએ, બધાની બોટલ અલગ રાખવી જોઈએ, અલગ જગ્યાએ સાચવવી જોઈએ.
અને એ જ્યારે આંખમાં ટીપા નાખે છે ત્યારે ટીપા નાખ્યા પછી જઈને એને પાછું એના બોક્સમાં મૂકી સાબુથી હાથ ધોઈને જ બીજું કોઈ કામ કરવું જોઈએ. અધરવાઇઝ જે છે એ ટીપા નાખીને જે એની બોટલ હોય છે ને એ બોટલથી પણ જે છે બીજા બધાને રોગ ફેલાઈ શકતો હોય છે. એટલે એના માટે ખાસ આ વસ્તુઓ ઘરમાં જે લોકોને પણ બધાને ફેલાયું છે એમને સાચવવાની જરૂર છે કે બધા પોતપોતાના ટીપા અલગ રાખે. ટીપા નાખ્યા પછી સાબુથી હાથ ધોઈને જ બીજું કોઈ કામ કરવાનું, ડાયરેક્ટ કોઈ કામ કરવાનું નહીં. અત્યારે જ કેમ કંજક્ટિવાઇટિસનો ચેપ આટલો બધો ફેલાઈ રહ્યો છે? આ ચોમાસાના લીધે હોય કે બીજું કોઈ કારણ છે? બિલકુલ, આ ચોમાસાના લીધે છે. આ ચોમાસામાં જે ભેજવાળું વાતાવરણ હોય ને, આ ભેજવાળા વાતાવરણમાં વાયરસ જે છે ને એ બહુ ઇઝીલી આગળ વધી શકતો હોય છે. જ્યારે ડ્રાય વાતાવરણ હોય છે ને ત્યારે જઈને આ રોગ જે છે આગળ નથી વધી શકતો હતો, કારણ કે વાયરસ જે છે ને એને જીવતો રહેવા માટે કોઈ મીડિયમ જરૂરી છે. જેમ ફંગસ હોય તો એ ગમે ત્યાં જે છે જીવતી રહી શકે, એ રણમાં પણ જીવતી રહી શકે, પણ આ જે વાયરસ જે છે ને એ એટલો નાનકડો જીવ છે કે એને બહાર જીવતું રહેવા માટે જે છે ને કોઈક વસ્તુ જોઈએ. જેમ કે કોઈ પાણીનું ટપકું છે કે શરીરનું કોઈક અંગ છે, શરીરનો કોઈ કોષ છે, એની અંદર જ જીવતો રહી શકે, બહાર જીવતો ના રહી શકે. એટલે વરસાદવાળા વાતાવરણમાં જે ભેજવાળું વાતાવરણ છે ને એમાં એ ઇઝીલી જે છે એ આગળ વધી શકે છે અને એના કારણે જ આ સમયે જે છે આ રોગ સૌથી વધારે ફેલાય છે. હવે સર, એક વ્યક્તિને જો કંજક્ટિવાઇટિસ થાય છે એમનાથી બીજા વ્યક્તિ સુધી આ ચેપ કઈ કઈ રીતે ફેલાઈ શકે? સૌથી કોમન જે રસ્તો છે એ તમે ટચ જ છે, બરાબર છે. કોઈએ બી જે છે જેને ઇન્ફેક્શન થયેલું છે એને વાપરેલી વસ્તુ છે, એને વાપરેલો રૂમાલ છે, એનાથી તમે મોઢું લૂછી કાઢ્યું તો તમને ફેલાઈ શકે છે. એ માણસે જેને ઇન્ફેક્શન થયેલું છે એણે કોઈ ટેબલ પર ટચ કર્યું છે, ખુરશી પર ટચ કર્યું છે, તમે એ જ જગ્યાએ બેઠા અને ત્યાં ટચ કરી અને પછી જઈને તમે આંખે કે મોઢે હાથ લગાવી દીધો છે તો એનાથી ફેલાઈ શકે છે. એટલે ખાસ જે છે ને બ્રેક ધ ચેઇનની મેં વસ્તુ કીધી કે જઈને તમારે જે છે જે લોકોને ઇન્ફેક્શન થયું છે એ લોકો જો ચેઇન બ્રેક કરે, એ લોકો જો આરામથી ઘરે બેસે, થોડા દિવસ માટે રેસ્ટ લઈ લે, કે બાળકોને જેમને પ્રોબ્લેમ થઈ છે એ લોકોને આપણે થોડા દિવસ માટે સ્કૂલે ના મોકલીએ તો આની ચેઇન બ્રેક થાય અને આ ટચથી આગળ કોન્ટેક્ટ ના જાય અને આ જે છે રોગ આગળ વધતો અટકી શકે છે. એટલે કોઈને અગર જો આંખ લાલ હોય એમની આંખોમાં જોવાથી તો આ ચેપ નથી જ ફેલાતો? બિલકુલ નથી ફેલાતો. હવે મને અગર જો કંજક્ટિવાઇટિસ નથી જોઈતો તો એના માટે મારે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું? જે આપણે ક્યાંય બી બહાર જતા હોઈએ અને કોઈ બી આપણને દેખાય છે કે કોઈએ બ્લેક ચશ્મા પહેરેલા છે, કોઈને આંખો આવેલી છે, તો એમણે જે ટચ કરેલી વસ્તુઓ છે એ બધી વસ્તુઓથી દૂર રહેવાનું. એ મેઇન ખાસ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ કે ઘણી વખત આપણને આદત હોય છે કે આંખો મસળવાની કે આ મોઢા પર એમને હાથ લગાવવાની, તો એ રીતે જે છે આપણે બચવું જોઈએ. એનાથી મેઇન જે છે ને કે આપણને ખબર નથી હોતી ઘણી વખત કે આપણી આગળ કોણ કોઈ વસ્તુને ટચ કરીને ગયું છે. જેમ તમે આજે કોઈ જગ્યાએ ટેબલ પર જઈને બેઠા છો, કોઈ બેંકમાં જઈને ટેબલ પર બેઠા, જ્યાં આગળ તમે હાથ મૂક્યો, હવે તમને ખબર નથી કે તમારી આગળવાળો જે માણસ આવ્યો તો એને ઇન્ફેક્શન હતું કે નહીં. તમે એ ટેબલ પર હાથ મૂકીને હવે તમે મોઢા પર હાથ લગાવી દીધો છે ડાયરેક્ટલી, તો એ જે છે સીધું તમારા આંખમાં ફેલાઈ જશે. સ્કૂલમાં બાળકોને આ જ રીતે જે છે ને અત્યારે સૌથી વધારે ફેલાઈ રહ્યું છે. ઘણી બધી સ્કૂલોમાં ઓલમોસ્ટ 30-40% છોકરાઓ જે છે એમને અત્યારે કંજક્ટિવાઇટિસ થયો છે. એનું કારણ જ આ છે કે જે બેન્ચ પર બેઠા હોય છે, કે જે જગ્યાએ બધે ટચ કરતા હોય છે, બાળકોને ખ્યાલ નથી આવતો હોય ત્યાં ટચ કરે છે ને આંખે ટચ કરે છે ને એમને જે કંજક્ટિવાઇટિસ ફેલાઈ જાય છે. આની અંદર જે છે બીજી એક ખાસ જરૂરી વસ્તુ છે કે તમે જ્યારે પણ બહાર કામ કરી રહ્યા છો ત્યારે વચ્ચે કન્ટિન્યુઅસ હાથ ધોતા રહો અથવા સેનિટાઈઝરથી જે છે એ હાથને સાફ કરતા રહો. એનાથી જે છે તમારા હાથ પર કોઈ વસ્તુઓ ચોંટી પણ હોય તો પણ જે છે એ તમને ઇન્ફેક્શન ના લાગે. હવે અગર મને કંજક્ટિવાઇટિસ થાય છે અને એને હું લાઇટલી લઈશ કે યાર સમજ્યા હવે મટી જશે એની મેતે, તો ખરાબમાં ખરાબ શું થઈ શકે? જો કંજક્ટિવાઇટિસ એડવાન્સ સ્ટેજમાં જતું રહે અને એની અંદર જે વાયરસનું કંજક્ટિવાઇટિસ જે આપણને વાયરસથી થયું છે એની પર સેકન્ડરી ઇન્ફેક્શન લાગી રહ્યું છે બેક્ટેરિયાનું, અને મેં જે કીધું એ આંખનું જે આગળનું કોર્નિયા છે એમાં આગળ જતાં એ અલ્સર થઈ શકે છે. અલ્સર એટલે સફેદ એક ફૂલ્લું પડી જાય અને એ પણ જે છે આપણે કંટ્રોલ ના કરી શકીએ સરખી રીતે તો સફેદ એક ડાઘો પડી જતો હોય છે અને આને નોર્મલી પછી આપણે દવાઓથી ટ્રીટ કરી શકતા નથી એડવાન્સ સ્ટેજમાં. પછી જઈને આપણે જે આઈ ટ્રાન્સપ્લાન્ટ કહેવાય ને, જેમાં કોર્નિયા જે આગળનું હોય એનું ટ્રાન્સપ્લાન્ટ કરવું પડતું હોય. એટલે કોઈની ડેથ થઈ છે એનું આઈ લઈ એમાંથી કોર્નિયા કાઢી અને જે છે એ કોર્નિયા ત્યાં લગાવવું પડતું હોય છે. એ ખાસી મેજર સર્જરીમાં જે છે ગણવામાં આવતું હોય છે. તો જો આપણે સરખી રીતે આ કંજક્ટિવાઇટિસને ટ્રીટ ના કરીએ, સરખી રીતે જો આપણે પ્રોબ્લેમ થતી હોય ને આપણે વેઠ્યા કરીએ અને ડૉક્ટરને બતાવવા ના જઈએ તો એડવાન્સ સ્ટેજમાં જે છે એ આઈ ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવાની જરૂર પડી શકતી હોય છે. એવી કોઈ વસ્તુઓ છે જે આપણે ઘરે જાતે કરી શકીએ આંખ આવે ત્યારે? શરૂઆતના સ્ટેજીસમાં આપણે સિમ્પલ જે સાદો બરફ હોય એને આંખ પર લગાડી અને થોડુંક આંખને ઠંડક થાય, આંખને આરામ મળે એટલું કરી શકતા હોઈએ છીએ. પણ જો તમને આંખમાં વધારે ખૂંચે ને એવી તકલીફો ચાલુ થતી હોય તો જાતે ઘરગથ્થુ ઇલાજ ના કરી અને ડૉક્ટરને ડાયરેક્ટ બતાવવા જઈએ સારું રહે. ઘણા લોકો આંખમાં મધ નાખીને આવે છે, ઘણા લોકો સિંદૂર નાખીને આવે છે,
અને આ બધી વસ્તુઓ જે છે ને એ આંખમાં ઘણી પ્રોબ્લેમ કરતું હોય છે, આંખમાં રિએક્શન ઘણા બધા વધી જતા હોય છે. એટલે આવું ઘરગથ્થુ ઇલાજ વધારે કોઈ ના કરે એ સારું રહે. હવે મારી આંખમાં કોઈ ઇન્ફેક્શન જોઈતું જ નથી તો હું કઈ રીતે આંખોનું ધ્યાન રાખી શકું? આંખોનું ધ્યાન રાખવા માટે સૌથી સિમ્પલ વસ્તુ છે કે કુદરતે જે છે ને આંખોને એટલી સારી રીતે ડિઝાઇન કરીને બનાવેલી છે કે એની અંદર એનું ક્લિનિંગનું સિસ્ટમ છે, બાકી બધા સિસ્ટમ છે, જાતે એમણે ડિઝાઇન કરેલા છે. જેમ કે આંખની ઉપર જે છે ને એ ગ્રંથિઓ છે જેને લેક્રિમલ ગ્લેન્ડ કહેવાય, પાણી બનાવતી હોય છે આંખની ઉપરથી. એટલે આંખમાં કોઈ વસ્તુ પડે, કંઈ કચરો આવે કે ગમે તે આવે તો એની જાતે ધોઈને નીકળી જતું હોય છે. આપણે આંખને ધોવાની જરૂર પડતી નથી હોતી. પણ ઘણા લોકોની આદત હોય છે કે વારે ઘડીએ આંખને હાથ અડાડવાનો, આંખને મસળવાની, આંખમાં પાણીના છાંટા મારવાના. આ દરેક વસ્તુ જે છે ને આંખને નુકસાન કરે છે, ફાયદો નથી કરતી. ઘણા પેશન્ટ્સ મને આવીને દરરોજ પૂછે છે કે સાહેબ હું દિવસમાં 4 વાર આંખ ધોઉં તો ચાલે? અમારે એમને સમજાવવું પડતું હોય છે કે આંખને 4 વાર ધોવાની જરૂર નથી પડતી હોતી. આંખ કન્ટિન્યુઅસ એની જાતે જ ધોવાતી રહેતી હોય છે. તમારે ખાલી આંખને બ્લિંક કરવાની જરૂર પડે છે. તમે બ્લિંક કરો એટલે આ ગ્રંથિમાંથી પાણી આવે ને આંખ ધોવાઈ જાય જાતે. એટલે તમારે જે છે વારે ઘડીએ આંખમાં પાણીની છાલક મારવાની કે એવું કંઈ કરવાની જરૂર નથી હોતી. આ પાણીની છાલક મારો, પાણીમાં જો ફંગસ હોય કે બીજી કોઈ વસ્તુ હોય ને જો તમારી આંખમાં જતી રહી તો એ ઇન્ફેક્શન કરી શકે છે. ઇવન તમે આંખને મસળો છો, આંખને હાથ અડાડો છો, તમારો વાયરસ જો તમારા હાથમાં લાગેલો છે તો એ જે છે આંખમાં જઈ શકે છે ને ઇન્ફેક્શન કરી શકે છે. એટલે સિમ્પલ વસ્તુ છે, આંખને છંછેડવાનું નહીં. કુદરતે જે બનાવેલું છે એ સિસ્ટમ પર ભરોસો કરવાનો અને જે છે આંખ તમારી એકદમ સારી રહેશે. થેન્ક યુ સો મચ સર. નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલથી ડોક્ટર પાર્થ રાણા આપણી સાથે જોડાયા હતા. કંજક્ટિવાઇટિસ અને આ લાલ આંખના જેટલા બી પ્રશ્નો મને હતા એ તો મેં સરને પૂછી જ લીધા છે. તમારો કોઈ પ્રશ્ન મારે પૂછવાનો રહી જાય છે તો એ તમે કમેન્ટમાં પૂછી શકો છો કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને સરને ડિરેક્ટલી પૂછી શકો છો. એમનું એપ જો તમારે ડાઉનલોડ કરવું છે તો નેત્રાલય એપ પ્લે સ્ટોરમાં તમે ડાઉનલોડ કરી શકો છો કે પછી આ QR કોડને સ્કેન કરીને પણ કરી શકો છો. સર તમે મને સમય આપ્યો. આ લાલ આંખથી બચાવવાના જેટલા બી તમે ઉપાય આપ્યા છે એ હું આજથી તો મારા જીવનમાં લાગુ કરી દેવાનો છું. તમે બી કરી જ દેજો. થેન્ક યુ સો મચ સર. આ માહિતી તમને ગમી છે ને આવી માહિતી જોવી ગમે છે તો એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.